ગાંધીધામ ખાતે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગેની પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિશે જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વર્ષ 2015થી કાર્યરત છે। આ ઉપરાંત તેમણે પત્રકાર પરિષદમાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હોલ્ડ પર રહેલી રિફંડ કરાવેલી રકમ, સાયબર અવેરનેસ કામગીરી, બ્લોક થયેલ એકાઉન્ટ અનફ્રીઝ અંગેની કાર્યવાહી, સોશિયલ મીડિયાની કામગીરી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા શું કરવું જોઈએ તે વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા। આજના સમયમાં જ્યારે ટેકનોલોજીનો યુગ છે અને લોકો જે અલગ અલગ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રિક જે છે વસ્તુઓ જે વાપરતા હોય, એમાં ટેકનોલોજીકલના યુગમાં લોકો ઘણા બધા જે છે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય છે। એમાં ખાસ કરીને અલગ અલગ પ્રકાર જેમાં લોકો ભોગ બને છે સાયબર ક્રાઇમના, એમાં OTP ફ્રોડ હોય, કોઈ બેંક ફ્રોડ હોય, કોઈ લોન બાબતની કોઈ જાહેરાત હોય, મેસેજ હોય, કોઈ એવા મેસેજ હોય જે નોર્મલ ટેક્સ્ટ મેસેજ હોય ને એમાં લિંક ઉપર ક્લિક કરેલા હોય, ફેસબુક ઉપર કોઈને કોઈ ફેક અકાઉન્ટ બનાવીને કોઈ પૈસા માંગણી હોય, વોટ્સએપના વિડીયો કોલ, ન્યૂડ કોલ, સેક્સટોર્શન, એ અલગ અલગ વિવિધ બાબતોમાં જે છે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકો સાયબર ક્રાઇમના ભોગ નહીં બને એના માટે વિવિધ જગ્યાઓ પર, સ્કૂલ્સ, કોલેજીસ, સામાજિક સંસ્થાઓમાં અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લોકોને જાગૃતિ માટે ઓલરેડી ઘણા ટાઈમથી જે છે જાગૃતિ સેમિનાર ચાલુ છે અને ભવિષ્યમાં પણ એમનું કાર્યક્રમ ચાલુ રહેશે। પણ જે લોકો ભોગ બનેલા છે અને જે લોકોનું રિપોર્ટિંગ પોલીસ પાસે થયેલું છે, એવા વર્ષ 2024માં કુલ 56 લાખ રૂપિયા જે છે લોકોને પરત અપાવ્યા છે। જે લોકોના બેંક અકાઉન્ટ જે છે જ્યારે ફ્રીઝ થયા અને પછી એ લોકોના પરત જે છે જે એના ભોગ બનેલા હતા એ લોકોને 56 લાખ રૂપિયા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા છે। પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે, ગ્રામ્યના લોકો હોય, શહેરમાં વસતા લોકો હોય, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો હોય, ખેડૂત હોય, સ્ટુડન્ટ્સ હોય કે બીજા પણ કોઈ પણ વર્ગના લોકો હોય, બધા લોકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે આજના ટેકનોલોજીના યુગમાં મોબાઈલ્સ, લેપટોપ વગેરે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ એમાં પોતાની પણ ખાસ તકેદારી રાખે અને કોઈ પણ એવા લોભ લાલચના કોઈ પણ મેસેજ આવતા હોય એમાં કોઈ આગળ નહીં વધે અને કોઈ અગર માનો ભોગ બનતા હોય તો તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટિંગ પણ થાય। અમારું એક ખાસ મકસદ છે, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જેટલા મેક્સિમમ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે એ લોકો જે જાગૃત થાય એ પણ પોતાના પરિવારને, પોતાના મિત્રોને પણ જાગૃત કરે સાયબર ક્રાઇમ બાબતમાં, જેથી એ લોકો પણ જે છે આના કોઈ ગલતીથી ભોગ બનતા હોય તો એના ભોગ બનતા અટકે।